શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા આવી જાય એવી મસ્ત મજાની લીલી ડુંગળી અને લસણની કઢી બનાવીએ. આ કઢી એકલી કે ભાત ખીચડી અથવા તો રોટલા ભેગે ખાવ ને તો મજા પડી જશે. હવે 2 ચમચી બેસનમાં અડધો કપ દહીં ઉમેરી પાણી ઉમેરીને મિક્સ કરી લઈશું. થોડું વધારે પાણી ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું એટલે કન્સિસ્ટન્સી પ્રોપર થઈ જાય. સાથે લીલી ડુંગળી અને લીલા લસણને પણ એકદમ ઝીણું સમારી લેવાનું છે. સાથે આદુ અને મરચાં પણ સમારી લઈશું. કડાઈમાં તેલ મૂકીશું, એમાં જીરું અને હિંગનો વઘાર કરીશું. સાથે લાલ મરચું, તજ, તમાલપત્ર અને લવિંગનો વઘાર કરીશું. સાથે લીમડાના પાન, આદુ અને મરચાં ઉમેરી બધું જ સારી રીતના સાતળી લઈશું. સૌથી પહેલાં લીલું લસણને ઉમેરી દઈશું અને થોડું ઘણું સાતળી લઈશું. સાથે લીલી ડુંગળીને પણ ઉમેરી દઈશું અને હવે મસાલા કરી લઈશું. તો હળદર, લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધું જ મિક્સ કરી લઈશું. ત્યારબાદ દહીં અને બેસનની જે સ્લરી તૈયાર કરી હતી એને પણ સાથે ઉમેરી દઈશું. હવે બધું જ ઉમેરાઈ ગયું છે તો કઢીને 5 થી 7 મિનિટ માટે ઉકાળી લઈશું. બેસન ત્યાં સુધીમાં ચડી જશે. તો અહીં આ મસ્ત મજાની કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. કન્સિસ્ટન્સી પણ પ્રોપર છે તો કોથમીરથી ગાર્નિશ કરીશું અને ગરમા ગરમ સર્વ કરીશું.